અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ના રૂપિયા 241.85 કરોડના પ્રકલ્પો તથા સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના કુલ 358.81 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને એસએમસી વોટ્સએપ ચેટબોટ થકી ઓનલાઈન પેમેન્ટની સુવિધાનું લોન્ચિંગ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મારા સાથી ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી કાંતિભાઈ બલ્લક, શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી ઈશ્વરભાઈ પરમાર, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા, સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, કલેક્ટર શ્રી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કે અમે એકદમ શાંત થઈ ગયા. એટલે આ તો હવે એવું લાગે છે બધાને કે ભાઈ આ તો નાનું કામ છે. એમ 358 કરોડનું છે ને, ટોટલ 600 કરોડ રૂપિયાનું. એટલે 600 કરોડ રૂપિયા નાના થઈ ગયા અત્યારે, એવું છે. પણ માન્ય વડાપ્રધાન શ્રીએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું. અને એ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું એ પહેલાની તમે આ સુરત મહાનગરપાલિકાની સાથે બધી મહાનગરપાલિકાઓ, કોઈ પણ મહાનગરપાલિકામાં તમે 10 લાખ રૂપિયાનું કામ લઈને, શું હું કહું છું કે લાખ રૂપિયાનું કામ લઈને જ નહીં જતા હોય. અહીંયા બેઠેલા કોઈને અનુભવ હોય તો કહી શકે કે ભાઈ હા, ખરેખર લાખ રૂપિયા માટે તમારે એટલી બધી તકલીફ પડતી હતી કે લાખ રૂપિયાનું કામ લઈને જવું કે ના જવું. આજે 1 કરોડનું કામ સામાન્ય નાગરિક સોસાયટી થકી કોર્પોરેટર જોડે આરામથી જઈ શકે છે. આ વિઝનરી નેતૃત્વનું આપણને પોતાને સામે, આપણી સામે જોઈ શકાય કે આ વિઝનરી નેતૃત્વનો કેટલો મોટો લાભ આપણને બધાને મળી રહ્યો છે. વિકાસ અને વિકાસની રાજનીતિ, વિકાસ શબ્દ બોલવા માટેની તકલીફ હતી કે વિકાસ શબ્દ કેવી રીતે બોલવો, શું કર્યું વિકાસમાં. ઇલેક્શનો બધા આવતા તો ક્યારે શું વાતાવરણ સર્જાતું હતું એ આપણને બધાને ખબર છે. હવે આજે તમે જુઓ, એ માન્ય વડાપ્રધાન શ્રીના વિકાસની રાજનીતિના કારણે દરેકે દરેક રાજ્યોમાં હવે ઇલેક્શન વખતે વિકાસની રાજનીતિ ઉપર ભાર મુકાય છે. વિકાસ શું થયો, ક્યાં ક્યાં થયો, ક્યાં ક્યાં આપણે ઉપયોગી થયું, બધાનું લોકોનું ધ્યાન હોય છે. અને એટલે જ બિહારમાં તમે જુઓ તો જે રિઝલ્ટ મળ્યું છે એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ ઉપર પૂરેપૂરો ભરોસા સાથેનું રિઝલ્ટ છે. કે ભાઈ તમે જે તમે માગો એ તો મળે જ, પણ તમારા માગ્યા વગર પણ જે ધ્યાન ઉપર આવે. આજે ધારો કે રિંગ રોડ અધૂરો હતો તો અમારા બધાના ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ આ અધૂરો જે રિંગ રોડ છે એવું નહીં ચાલે, તો ભાઈ આનો ઉપયોગ જ નહીં થાય, એનો પૂરો કરવો પડે. તો એના માટે કે પૈસા વધારે જોઈએ. તો મેં કહ્યું કોર્પોરેશન પાસે ના હોય તો સરકાર પાસે તો છે, સરકાર તો આપશે જ. તો આજે આ રિંગ રોડ પૂરો થશે તો ઘણો બધો તમને ટ્રાફિક સમસ્યામાં મોટો ફાયદો થયો. ઇઝ ઓફ લિવિંગ કેવી રીતે વધે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે. ડિજિટલ ઇન્ડિયાની જે વાત હોય તો ડિજિટલ ઇન્ડિયાની જ્યારે વાત થતી ત્યારે લોકોને બધાને એમ હતું કે આ ડિજિટલ ઇન્ડિયાની સાહેબ વાત કરે છે, આ ડિજિટલ ઇન્ડિયામાં કેવી રીતે આગળ વધાશે. તમે જુઓ આજે
નાના રેકડી વાળા ડિજિટલ પેમેન્ટ તમારી આમે મૂકી દે છે કે આની પર કરતો પેમેન્ટ આરામથી લે છે. કોર્પોરેશને આજે ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ કોઈને પૈસા એકલો ટેક્સ જ લેવાના કે કોર્પોરેશનનું કોઈ પણ, હા નહીતર કે આપણે ટેક્સ સિવાય બીજું નહીં પાછું એને. કોર્પોરેશનમાં જે પણ તમારે પૈસા ભરવાના આવે એ ઘેર બેઠા તમે ભરી શકો એ રીતની વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા ઊભી કરવા બદલ સુરત મહાનગરપાલિકાને ખૂબ અભિનંદન. એટલે માનનીય વડાપ્રધાન શ્રી જે પ્રમાણેનું ડેવલપમેન્ટ કર્યું છે, જે પ્રમાણે દેશને આગળ વધાર્યો છે, કે જે એમનું વિઝન કહીએ તો વિઝન તમે 2000 આપણે રણોત્સવની વાત બધા કરતા હોઈએ, રિવરફ્રન્ટની વાત અમારા ત્યાં અમદાવાદમાં રિવરફ્રન્ટ બન્યો છે. એ રિવરફ્રન્ટ ઉપર પણ ઘણા બધાએ જોયો હશે, અહીંયા આગળ પણ કંઈક આયોજન કર્યું છે તાપી ઉપર. પણ તમે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર પહેલા જ્યાં ગાડી એ કાંઠા ઉપર નદીમાં લોકો સર્કસ કરતા, એનું આજે વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ આપણી નજર સામે દેખાય છે. અને ત્યાં આગળ જે વસવાટ હતો, ઝૂંપડપટ્ટી જે હતી, એને સારામાં સારા બધી સુવિધા સાથેના ફ્લેટમાં એ લોકોને શિફ્ટ કર્યા છે. કે વિકાસની સાથે સાથે નાનામાં નાના માણસનું ધ્યાન રાખી અને વિકાસ કર્યો છે. એ માન્ય નરેન્દ્રભાઈનું ફ્યુચર વિઝન છે. હું રણોત્સવની વાત કરતો હતો 2006માં. આ સફેદ રણ તો કેટલાય વખતથી બનતું હશે કચ્છમાં, કે આજે થોડું બનવાનું હતું. પણ માન્ય નરેન્દ્રભાઈનું વિઝન કે ભાઈ આ તો આખું ટુરિઝમ સ્પોટ તરીકે વિકાસ થયો છે કચ્છનો. તો 2006માં એમણે કીધેલું, જ્યારે શરૂઆત એમણે કરી ત્યાં આગળ, તો કે અહીંયા દેશ અને દુનિયાથી લોકો અહીંયા આવશે. ને આજે જુઓ તમે કે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમનો એવોર્ડ એને મળ્યો છે, ધોરડોને મળ્યો છે. આજે ગ્રીન એનર્જીની વાત થતી હોય તો ગ્રીન એનર્જી માટે ખાવડામાં સૌથી મોટો, એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ ત્યાં આગળ સોલાર પ્લાન્ટ ત્યાં લાગ્યો છે. હવે ખાવડાની એ જગ્યા તમે જોવા જાઓ ને કોઈ વખત તો તમને એમ થાય કે અહીંયા પગ મુકાય એવો નથી. જો વધારે વરસાદ ત્યાં પડી ગયો હોય, પાણી પડી ગયું હોય, તમને એમ લાગે કે અહીંયા આગળ ક્યાં કેવી રીતે નજર જ તમારી ના જાય ત્યાં, કે અહીંયા કંઈ જવાય નહીં, કરાય નહીં કશું એમ. આજે સૌથી મોટો, દુનિયાનો સૌથી મોટો એનર્જી પાર્ક ત્યાં આગળ, ગ્રીન એનર્જી પાર્ક ત્યાં આગળ તૈયાર થઈ ગયો છે. 37 ગીગાવોટનો પ્લાન્ટ તૈયાર થયો છે. એટલે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટની દિશા કેટલા સ્કેલ ઉપર. તમે જ્યારે આમાં શું છે, ઘણી વખત આપણને શહેરમાં રહેતા હોય એટલે ફેસિલિટી, અમુક વસ્તુ આપણને પહેલે દાડાથી મળી ગઈ હોય, કે ભાઈ લાઇટ છે, પાણી છે, રસ્તા છે, બધું પહેલા દિવસથી મળી ગયું હોય. એટલે ઘણી વખતે આપણને એક ડેવલપમેન્ટ, પણ જ્યારે તમે થોડુંક પાછળ જઈને જુઓ, હમણાંની જ વાત છે એમ કહીએ 2005 એટલે 20 વર્ષ, અને 20 વર્ષ પહેલાની વાત તમે જુઓ, જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ત્યારે ડેવલપમેન્ટ માટે એવું કહેવાતું કે આ એક બાજુ દરિયો છે, એક બાજુ રણ છે અને એક બાજુ ડુંગર છે. એમાં આ ગુજરાતનું ડેવલપમેન્ટ કેવી રીતે થશે? અને દરિયા સામું તો તમે જોશો જ નહીં એમ કહે તો ચાલે. ફક્ત અને ફક્ત એકલી શેને કહેવાય કે દાણચોરી માટેનો પ્રખ્યાત આપણો, એની ઉપર બિઝનેસનો કોઈને વિચાર જ ના આવ્યો. આજે એની ઉપર ગેટવે બની ગયો છે, કે ફ્યુચરનું ગેટવે છે આપણો આ દરિયા કિનારો 1600 કિલોમીટરનો આજે આપણા ફ્યુચરનું ગેટવે બન્યું છે. એટલે એ વિઝન સાથે જ્યારે આપણે આગળ વધતા હોય ત્યારે આપણે પણ આપણી જવાબદારી, એક નવ સંકલ્પો માન્ય વડાપ્રધાનશ્રીએ આપ્યા છે. એ નવ સંકલ્પો જેને કહી શકાય કે એમાંથી આપણે રોજબરોજ જે કામમાં આવ્યો છે, ધારો કે સ્વચ્છતા. અત્યારે સ્વચ્છતામાં સુરત આખા દેશમાં નંબર 1 પોઝિશન ઉપર હોય, અને એમાં તમારો સાથ અને સહકાર કાયમ મળે. આપણો સ્વભાવ જ બની જવો જોઈએ સ્વચ્છતા માટે, અને એ સ્વભાવ બને ત્યારે જ આ નંબર છેક. હવે ટકાઈ રાખવો મુશ્કેલ હોય. એક વખત તો લઈ લીધો બધા ભેગા થઈને તમે, પણ એને ટકાઈ રાખવો પડે. અમે કહીએ છીએ પરમેનન્ટ ટકાઈ રાખો. જેને જે ઓડિફાઈ કર્યું હોય તમારી જોડે કરે, પણ તમારે ટકાઈ રાખવો જોઈએ.
અને એ ટકાઈ રાખવું હોય તો સ્વચ્છતા તમારે સ્વભાવ બનાવવું પડે કે ભાઈ આપણે પણ એની અંદર એટલી જ સહકારિતા આપવી પડે, સહભાગીતા થવું જ પડે કે ભાઈ આજે જે પ્રમાણે વરસાદની પેટર્ન બની છે કે ભાઈ એક તારો વરસાદ ગમે ત્યારે પડે ત્યારે એક ધારો પડી જાય ક્યાં ગાડી, તો ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન કેવી રીતે કરી શકાય? તો જેટલું ગ્રીન કવર વધે એ ગ્રીન કવર જેટલું આપણે વધારતા જઈશું એટલા એની અંદરથી જલ્દી બહાર આવીશું. તો આ ગ્રીન કવર વધારવા માટે શું કરી શકાય? તો એક પેડ માં કે નામ માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું છે. દરેક જણ જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ ઉગાડતો થાય તો જ એની અંદરથી બહાર નીકળાય. તો આ પણ એક કરી શકાય એવું છે, આપણા પોતાનાથી. આપણે ઘણી વખતે આઝાદી માટે તો આપણે લડવાનું કોઈને થયું નથી કે ભાઈ ભારત દેશની આઝાદી માટે લડવાનું નથી થયું, તો હવે ભારતના વિકસિત ભારતમાં આપણે સહભાગી થવા એવું છે, તો એમાં તો થઈ શકાય એવું છે. આ નાની નાની વસ્તુઓ, અત્યારે જે પાણી વાપરીએ છીએ એ પાણી જે વાપરવાની વાત જ નથી કે વાપરો, તમે જેટલું જોઈએ એટલું બધું પાણી વાપરો, પણ એને જ્યારે વરસાદ પડે ત્યારે જે પાણી વપરાયા વગરનું એ વહી જતું હોય તો એને જમીનમાં કેવી રીતે ઉતારે, એના માટેનો પ્રયત્ન આપણો શું હોઈ શકે, એના ઉપર વિચાર કરો. એના માટે પણ આખા દેશમાં માન્ય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેન, કે વરસાદનું પાણી ટીપે ટીપું પાણી વાપરા વગરનું જેટલું વહી જતું હોય બધું જમીનમાં કેવી રીતે ઉતારાય એના માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે. સુરતે ખૂબ સારું કામ કર્યું છે. એની અંદર આપણા પાટીલજી આખા દેશમાં એની મુહિમ ચલાવી રહ્યા છે કે ભાઈ પાણી કેવી રીતે અંદર વધુ ને વધુ ઉતરે. તો એ તમે અહીંયા આગળ સુરતમાં પણ ખૂબ સારું કામ થયું છે, પણ એની અંદર વધુ ને વધુ કામ કેવી રીતે થાય. આવા બધા જ પ્રાકૃતિક ખેતીથી માંડીને આપણે ફરવા જતા હોય, અહીંયાથી બધાને ફોરેન ફરવા જવાની વાત હોય, પણ ફોરેન ફરવા જાવ એની ના નથી, પણ પહેલા આપણા દેશમાં જે ફરવાલાયક સ્થળો છે ખાસ ફરવા જોઈએ. આવા 9 સંકલ્પો આપ્યા છે, એમાં પણ આપણે જો સહભાગીતા થઈએ તો આપણે જે માનનીય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થકી આપણે સૌ સાથે મળી અને જો આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી 2047 અને આપણી પાસે એક 2035 ગુજરાતના 75 વર્ષ થાય અને 75 વર્ષનો પણ રોડમેપ ગુજરાત સરકારે તૈયાર કર્યો છે કે કેવી રીતે આગળ વધવું જોઈએ. જે ઇકોનોમિકલ રિજિયનલ કી વાત કરી છે એવા 6 રિજિયન બનાવ્યા છે સુરતની સાથે. એ 6 રિજિયનમાં કેવી રીતે આગળ વધી શકાય અને 75 વર્ષે ગુજરાત ક્યાં હશે એના રોડમેપ સાથે જો આપણે આગળ વધીએ તો આપણને વિકસિત ગુજરાત અને સૌથી વધારે લીડ લઈને વિકસિત ભારતના માટે સૌથી વધારે લીડ લઈને કોઈ આગળ વધશે તો એ ગુજરાત વધશે. એમાં આપણા સૌનો સાથ અને સહકાર મળી રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપના ઓજસ્વી ઉદબોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ શ્રી, આપ શ્રી અમારા શહેરમાં પધાર્યા.